સવારના વાગી ગયા 9:30. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો કરી લઈએ ચા નાસ્તો. અરે પણ મમ્મી આ તો બધું નહીં ભાવતું હવે. મમરાન, સેવન, પુરીઓન, ખારીન. ભાખરી બનાવો. ભાખરી બનાવો, ભાખરી ભાવો. પણ તો હેડો તાણ કરી લઈએ તાણા નાસ્તો. બીજું તો આખું બનાય એ નહીં, પણ બીજું ચણા શાક, બટેકાનું શાક, હા મોહનથા, બરાબર. પૂરી, પાપડ, ગોટા, ચટણી એ રહ્યું બરાબર. તો પેટ્રોલ પુરાવીને નીકળી ગયા આપણે બેંક બાજુ. તો બેંકનું કામ પતાવીને આપણે પહોંચ્યા રિલેટિવને કેન્ટીન ઉપર. તો માજા પીને આપણે થઈ ગયા રિટર્ન ઘર બાજુ જમવા માટે. તો આજ તો બનાવ્યું કોબીનું શાક ને રોટલી. આ તો જમવા પહેલા આવી જજો, 12 નહીં વાગ્યા. 12 વાગી છે, 12 ને પહોંચે. પપ્પા ઘૂમતો જોવો, આપણે ખાવા બે છીએ. મમ્મી તમે ખાઈ લીધું? હું ખાઈ લો તાણું. ભૂખ લાગી તો પાછો નાસ્તો કરવો તો પણ ના, મમ્મી કે ફ્રૂટ ખો. તે ફ્રૂટ લીધું. કાપવા માટે લીધું તું. તો આપણે એકલું ડ્રેગન ફ્રૂટ જ ખાવો. કેળું ખાઈશ. હજી તો વાર હ એવું વાર હે પણ તો હવે વધારે ને વધારે કોઈ કલાક મરે રતે તો 15-20 મિનિટ થાય, કોઈ બહુ ટાઈમ નહીં જતો. પણ હજી ભૂખ લાગી ખાય. ભૂખ લાગી. ચાલુ કરતી હતી પણ કોહાને લે ચાલુ જ છે. લપસી જાય. તો હું અને ચિરાગભાઈ બંને નીકળી ગયા ફરવા માટે. એટલે એક કામથી નીકળ્યા હતા. તો આજ તો બનાવે પૌવા, દહીં, હાથેલા મરચા, ડુંગળી. શું કેવું ચિરાગ? ખાઈ લઈ. કેવા પૌવા બને પપ્પા? સારા બને. ચિરાગ તને કેવા લાગે? મેં વઘાર કર્યો એટલે ખોતા. બધા વિડિયો જો ને એમ કે રવિ રોતા બસ એવું કે તો ઘરમાં ટાઈમ બહેરો તો છે ને રવિ રોતા એવું થા વખત હતું. તો આજના બ્લોગનું કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.